આજે આપણે જેના વિશે ભણવાના છે, જે પ્રશ્ન વિશે, તે છે કે નિયમિત વર્તુળ ગતિ એટલે શું અને યોગ્ય આકૃતિનો ઉપયોગ કરી નિયમિત વર્તુળ ગતિનો પ્રવેગ જે AC કેન્દ્રગામી જે પ્રવેગ છે v²/r એ આપણે સૂત્ર મેળવવાનું છે। અહીંયા ત્રણ આકૃતિ આપી છે તે મુજબ અહીંયા જે પહેલી આકૃતિ આપી છે તે કેન્દ્ર C ને અનુલક્ષીને અને r ત્રિજ્યાનો એટલે કે r જેટલી ત્રિજ્યા ધરાવતો કોઈ એક કણ અહીંયા P આપ્યો છે જે નિયમિત વર્તુળ ગતિ કરે છે। પહેલા એવું આકૃતિમાં અહીંયા બતાવ્યું છે, પણ પહેલા તો એ સમજીએ કે નિયમિત વર્તુળ ગતિ એટલે શું। તો નિયમિત વર્તુળ ગતિ એટલે કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે। ફરીવાર કે જે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે। અહીંયા જે ઝડપ છે તે અચળ રહેશે। અહીંયા C કરીને દર્શાવેલું છે તે કેન્દ્ર છે, અહીંયા r સુધી ત્રિજ્યા ધરાવતો એક અહીંયા કણ P લીધો છે અને આ જે ગતિ માર્ગ છે તે વર્તુળાકાર છે, તો આપણે અડધો માર્ગ અહીંયા દર્શાવવા માટે લીધો છે। r જેટલું ત્રિજ્યા ધરાવે છે અહીંયા P કણ છે, આ P કણ છે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, ગતિની દિશા આ તરફની છે અને જે છે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। તો અહીંયા માનો કે કોઈ એક t સમયે એ કણ અહીંયા P પર છે અને t + ડેલ્ટા t સમય એટલે કે ચોક્કસ સમયગાળા બાદ એ કણનું જે સ્થાન છે તે P' થઈ જાય છે। હવે અહીંયા જ્યારે P પર હોય ત્યારે સ્થાન સદિશ r ને અનુલક્ષીને જેનો વેગ છે તે v છે અને અહીંયા P' ને જે વેગ છે તે v' જેટલો છે, સ્થાન સદિશ છે તે r' જેટલો। r અને r' વચ્ચેનો જે ખૂણો છે તે del θ જેટલો છે અને અહીંયા P થી લઈને P' સુધીનું જે માપ આપશે તે આપશે આપણને del r, જે ત્રિકોણના જે સદિશોના ત્રિકોણના સરવાળાની રીત છે એના ઉપરથી del r મેળવેલું છે। એ જ રીતના અહીંયાથી આગળ આ ત્રિકોણ જે આપણે GHI આપ્યો છે કેવી રીતના કે અહીંયા વેગના ઘટકો સમજવા માટે, જેમ કે અહીંયા P ને અનુલક્ષીને આ વેગ v છે, P' ને અનુલક્ષીને v' છે, તો આ v અને v' તો આપણને h થી લઈને i જે આપશે del v, એ del v આપણને એ આપશે કે ત્રિકોણના સદિશના સરવાળાના નિયમ મુજબ જે del v નું મૂલ્ય છે તે આપણે એ મેળવ્યું। એ આકૃતિ A અને B દર્શાવે। આકૃતિ C ની તો આપણે છેલ્લે વાત કરશું। હવે પહેલા આપણે જોયું તે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય, તો અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે। હવે આ આકૃતિ આપણે જોઈ સમજ્યા તે પ્રમાણેનો ઉપયોગ કરીને આપણે એમાં પ્રવેગ મેળવવાનો છે। હવે અહીંયા જે છે ઝડપ એટલે કે અહીંયા વેગ છે તે અચળ રહેશે। અહીંયા સમગ્ર ગતિ દરમિયાન વર્તુળાકાર ગતિ દરમિયાન જે વેગ છે તે અચળ રહેશે। તો આપણે અહીંયા લખશું કે અહીં સમગ્ર વર્તુળાકાર ગતિ દરમિયાન પદાર્થનો વેગ અચળ રહે છે, એટલે અચળ વેગી ગતિ પણ આપણે કહી શકીએ। ત્યારબાદ બીજું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ P કેન્દ્ર C ને અનુલક્ષીને સ્થાન સદિશ r છે અને જે સમય t એટલે કે જ્યારે t પર છે ત્યારે એનો સમય જે છે t ને અનુલક્ષીને તે t છે। હવે બીજી આગળ વાત કરીએ કે t + ડેલ્ટા t સમય અહીંયા P પર છે, હવે t + ડેલ્ટા t સમય અહીંયા P' પર જાય છે, તો ત્યારબાદ t + ડેલ્ટા t સમય કણ P' પર જ્યાં સ્થાન સદિશ r' છે અને બીજું સ્થાન સદિશ r' ને અનુલક્ષીને જે વેગ છે તે v'।
અનુલક્ષી જે વેગ છે તે v ડેશ, અને અહીંયા જે વેગ છે p કણને અનુલક્ષીને તે v છે. અને બીજું કે અહીં સ્થાન સદિશ r અને r ડેશ વચ્ચેનો ખૂણો તે ડેલ થીટા, એટલે કે અહીંયા જે બે વચ્ચેનો ખૂણો છે તે ડેલ થીટા છે. અને બીજું p થી લઈને p ડેશ જે આપણને ડેલ r મળશે, જે સદિશના સરવાળા માટેની ત્રિકોણની જે રીત છે એ રીત પરથી આપણે ડેલ r મેળવેલું છે. અહીંયા ત્રિકોણ છે તે c p p ડેશ, તેને અનુલક્ષીને જે ડેલ r છે તે આપણે સદિશોના સરવાળા માટેની જે ત્રિકોણની રીત છે એને અનુરૂપ આપણે ડેલ r મેળવેલું છે. હવે બીજું એ જ આપણે આકૃતિ b ની વાત કરી દઈએ, જેમાં ત્યારબાદ હવે આકૃતિ b માં દર્શાવ્યા મુજબ વેગના ઘટકો v અને v ડેશ તેમજ તેને અનુરૂપ ડેલ v એ સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત મુજબ મેળવેલ. ત્રિકોણની રીત મુજબ આપણે ડેલ v મેળવેલ છે. અહીં પણ જે v અને v ડેશ વચ્ચેનો ખૂણો છે તે ડેલ થીટા છે. અહીં v અને v ડેશ વચ્ચેનો ખૂણો જે છે તે ડેલ થીટા છે, જે આપણે હવે ખૂણાની વાત કરી. હવે બીજું એ કે અહીંયા જે અચળ વેગથી ગતિ કરશે, એટલે કે અહીંયા સમયની સાથે વેગમાં ફેરફાર થશે. એટલે જેમ જેમ સમયની સાથે વેગમાં ફેરફાર થાય તેમ આપણે જાણીએ આપણને પ્રવેગ મળશે. તો અહીંયા જેમ જેમ વેગમાં ફેરફાર સમયની સાથે થાય તેમ આપણને પ્રવેગ મળશે. અને બીજું અહીંયા કે અહીંયા જો વેગના ઘટકો છે તે જુઓ, અહીંયા સ્થાન સદિશ r ને પણ લંબ છે, અને અહીંયા જે p ડેશ ને અનુલક્ષીને વેગ છે v ડેશ તે r ડેશ, એટલે કે સ્થાન સદિશ r ડેશ ને લંબ છે. તે એક વાત આપણે અહીંયા નોટ કરશું. અને બીજું કે અહીંયા જે વેગની દિશા છે તે અહીંયા જે આ દોરેલો સ્પર્શક, અહીંયા p બિંદુએ દોરેલો સ્પર્શક, અહીંયા p ડેશ પર દોરેલો સ્પર્શક એ વેગની દિશા આપણને આપશે. હવે અહીંયા જેમ જેમ સમયની સાથે વેગમાં ફેરફાર થાય તેમ તેમ આપણને પ્રવેગ મળશે. તો અહીં જેમ જેમ વેગમાં સમયની સાથે ફેરફાર થાય તેમ પ્રવેગ મળે છે. એટલે જો આપણે કોઈ સરેરાશ પ્રવેગની વાત કરતા હોય તો સરેરાશ પ્રવેગ a del v upon del t, એટલે કે વેગમાં સમયની સાથે ફેરફાર કરીએ તો આપણને પ્રવેગ મળે, એટલે કે સરેરાશ પ્રવેગ. હવે બીજું એક આપણે એ વાત કરી દઈએ કે અહીંયા જે આ બે ત્રિકોણ છે તે c p p ડેશ અને g h i આ અનુરૂપ સ્થાન સદિશને અનુલક્ષીને ત્રિકોણ, અને આ એને અનુરૂપ જે આ વેગ મળે છે એ વેગના ઘટકને અનુરૂપ જે આપણે ત્રિકોણ લીધો છે. તો અહીં બે ત્રિકોણો CP P ડેશ અને ત્રિકોણ GHI એ એકબીજાને સમરૂપ છે. સમરૂપ એટલે કે આપણે જે ગણિતમાં આવે છે એ પ્રમાણે સમરૂપ હોવું એનો અર્થ એ કે જે બાજુના માપ અને જેની વચ્ચેના ખૂણા છે તે સમાન, એને આપણે કહીશું સમરૂપ ત્રિકોણ. એટલે કે સમરૂપ ત્રિકોણ એટલે કે એની વચ્ચેની જે બાજુઓનો ગુણોત્તર છે તે સમાન રહેશે. એટલે કે અહીંયા ત્રિકોણમાં તમે જુઓ તો અહીંયા જે ખૂણો બનશે 90, એને અનુરૂપ અહીંયા પણ ખૂણો જે બનશે તે 90. સામેની બાજુની વાત કરીએ તો અહીંયા 90 ના ખૂણાની સામેની બાજુ એટલે કે HI, અને આ ત્રિકોણમાં જો એક ખૂણાની વાત કરીએ તો એ થશે 90 ની સામેનો ખૂણો PP ડેશ અપોન આને અનુરૂપ આ ત્રિકોણમાં અનુરૂપ બાજુની વાત કરીએ તો HG
અનુરૂપ આ ત્રિકોણની બાજુની વાત કરીએ, આને અનુરૂપ આ બાજુ થશે, આ બાજુને અનુરૂપ CP' થશે અને HI ને અનુરૂપ PP', એટલે PC. હવે કિંમત મૂકીએ HI ની જે વેલ્યુ છે તે del V, HG નું મૂલ્ય છે તે V is equal to PP' નું મૂલ્ય છે તે del R જેટલું, અને અહીંયા PC છે તે આપણે ત્રિજ્યા લેશું, આ સ્થાન સદિશ R છે, આ કોઈ ત્રિજ્યા નથી, અહીંયા આપણે ત્રિજ્યા જે લેશું તે કેપિટલ R જેટલી લેશું, તો એ ત્રિજ્યાની વાત કરી દઈએ કેપિટલ R. તો del V is equal to V into del R upon capital R. હવે આપણે બીજું એ જાણીએ કે આપણે જે પ્રવેગ છે, પ્રવેગ A તે વેગમાં થતો ફેરફાર એટલે કે del V upon del T, પણ કોઈ આપણે તાક્ષણિક પ્રવેગ જોતા હોય તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ, એટલે કે સમયની લિમિટ જે 0 સુધી લઈએ તો આપણને del V upon del T તાક્ષણિક પ્રવેગ મળે. તો હવે આને આપણે જો સમીકરણ નંબર 1 કહીએ, આ સમીકરણ નંબર 2, તો સમીકરણ 2 ની જે આ કિંમત છે del V, તે આ del V ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા હવે જે આપણને મળશે પ્રવેગ A is equal to limit delta t tends to 0, del V ની જગ્યાએ આપણે મૂકશું V del R upon capital R into delta t. અહીંયા જે સમીકરણ 2 નું છે તે. હવે આપણે આગળ વધીએ. તો આગળ પ્રવેગ A is equal to limit delta t tends to 0, V upon R into del R upon del T. હવે આપણે એક બીજું એ જાણીએ છીએ કે જ્યારે વેગની વાત કરતા હોય એટલે વેગ V is equal to જે અહીંયા સ્થાનાંતર એટલે કે જે આપણે ગતિમાં સામાન્ય રીતે સ્થાનાંતર કે અહીંયા સ્થાન સદિશની સાપેક્ષે લઈએ તો del R સમયની સાથે એટલે del R upon del T. એમાં જો આપણે del R ને કરતા બનાવીએ તો del R is equal to V into del T અથવા તો V delta T. હવે આને જે આપણે સમીકરણ નંબર 3 કહીએ, હવે સમીકરણ નંબર 3 માં આ del R ની કિંમત મૂકતા તો આપણને હવે જે પ્રવેગનું સમીકરણ મળશે A is equal to limit delta t tends to 0, V upon R, del R ની જગ્યાએ V into del T upon del T, તો del T cancel, V into V is equal to V square upon R. આ લિમિટ આપણને delta t tends to 0 આપ્યું છે, એનો અર્થ એ કે સમય જો આપણે 0 સુધી લઈએ તો આપણને જે પ્રવેગ છે તે શૂન્ય મળશે, પણ આપણે આ લિમિટ delta t tends to 0 એ સમજાવવા માટે હવે આપણે V into delta t upon delta t cancel, તો V square upon R જે આપણને મળ્યું તે મૂલ્ય એટલે કે જે કેન્દ્રગામી પ્રવેગ છે AC is equal to V square upon R જે આપણને આ સૂત્ર દ્વારા મળ્યું. બીજું હવે જે અહીંયા આકૃતિ C દર્શાવે છે, આકૃતિ C એ દર્શાવે કે અહીંયા કેન્દ્ર C ને અનુલક્ષીને R ત્રિજ્યા વાળો કોઈ કણ અહીંયા P છે, તો અહીંયા કેન્દ્રગામી જે પ્રવેગની દિશા છે તે અહીંયા અંદર બતાવી એ મુજબ એટલે કેન્દ્ર તરફની હશે. અહીંયા પ્રવેગ સતત બદલતો રહેશે પણ એની જે દિશા છે તે હંમેશા કેન્દ્ર તરફની જ હશે. એટલે કે અહીંયા જેમ અહીંયા વેગ છે, આ વેગનો ઘટક એટલે વેગની દિશા આપી, જેમ જેમ સમયની સાથે વેગમાં ફેરફાર થાય તેમ પ્રવેગમાં તો ફેરફાર થવાનો, પણ જે પ્રવેગની જે દિશા હશે તે હંમેશા કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફની હશે. તો અહીંયા જે આપણે અહીંયા આકૃતિ C માં દર્શાવ્યું તે મુજબ, તો અહીંયા આકૃતિ C માં દર્શાવ્યા મુજબ અહીં ઉદ્ભવતા પ્રવેગની દિશા હંમેશા કેન્દ્રગામી હોય છે.
કેન્દ્રગામી એટલે હંમેશા જે કેન્દ્ર તરફની જ હશે. એમાં વેગના એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો પ્રવેગના મૂલ્યમાં ફેરફાર થવાનો, એટલે કે પ્રવેગના મૂલ્યમાં તો ફેરફાર થશે જ, પણ જે એની દિશા છે એમાં કોઈ ફેરફાર નહીં થાય, એ તો હંમેશા કેન્દ્રગામી જ રહેશે. તો આ વાત થઈ નિયમિત વર્તુળ ગતિ એટલે શું, ને યોગ્ય આકૃતિનો ઉપયોગ કરી જે નિયમિત વર્તુળ ગતિમાં જે પ્રવેગ AC કેન્દ્રગામી પ્રવેગ મળે છે, E = v²/r એ સૂત્ર આપણે મેળવ્યું.